મજા આવે છે ને વિસાવદરમાં? મોરે મોરો આપી દીધો કે નહીં ગોપાલભાઈ? સલા 156 ભાજપના છે, એકની અંદર જો આવી તાકાત હોય ને તો બતાવો. જ્યારે ગોપાલ ઇટાલિયા જનતા આટલું લડે છે ત્યારે અમુક નમાલીનાઓ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ટિપ્પણી કરે છે, કોમેન્ટો કરે છે. તમારા 156 ચૂંટાયેલા છે, એકની અંદર તાકાત હોય, દમ હોય, પાણી હોય તો જનતા માટે આવી રીતે લડતો હોય ને એવો એક વિડીયો બતાવો. નપુંસક બનીને બેઠા છો બધા, કોઈનામાં તાકાત નથી ગોપાલ ઇટાલિયાની જેમ આ ભ્રષ્ટ સરકારની સામે લડવાની. હાલી હું નીકળ્યા છો? ગોપાલ ઇટાલિયા નાટક કરે છે. નાટક તો તમારા આકા કરે છે. કરોડો રૂપિયાના ખર્ચે વિદેશમાં ફેરા રાખે છે, જનતાના રૂપિયાનો ધુમાડો કરે છે, છતાંય આ અંધભક્તો, ગોબર ભક્તોની અંદરનો આત્મા નથી જાગતો. તમારા બાપને એક કાશી કે વિશ્વનાથ કે ભાઈ હરિદ્વાર કે ગમે ત્યાં એક યાત્રા કરાવી હોય ને તો ફીણ આવી જાય છે 50,000 રૂપિયાનું એડજસ્ટમેન્ટ કરતા. પણ આ તમારા આકા વિદેશમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો, આટલી યાત્રાઓ કરે, પ્રવાસો કરે વિદેશની અંદર. તમારી અંદર છે કઈ તાકાત સવાલ કરવાની કે અમારા ટેક્સના રૂપિયા છે, તમે જલસા કરો છો, બળતરા અમને થાય છે? કોઈ ન બોલે. નપુંસક જેવા બનીને જિંદગી જીવવાની આદત પડી ગઈ છે બધાને. એટલા માટે મેં ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરો, ઘર ભેગા થાવ. ઓહો, શું વાત છે? મોરબીની અંદર વિજય ટોકીજ વાળો રોડ આરસીસી નો બની ગયો? શું વાત છે? વાહ કાંતિ અમૃતિયા વાહ. પણ આ કામ કાંતિ અમૃતિયાએ કર્યું નથી, કરાવરાયું છે. કોણે? તો કે વિસાવદર વાળી થવાની હતી, એટલા માટે કાંતિ અમૃતિયાને વિજય ટોકીજ વાળો રોડ આરસીસી નો સનસનાટી હાલે એવી ગાડીઓ કરી નાખ્યો. રીબી નહીં કાપી નાખી, બરાબર ને? वो होशियारी मारता था. मैं भी राजीनामा देवा માટે गांधीनगर जाता हूँ, है इधर से मैं जाता हूँ. અને ગોપાલ ઇટાલિયા को बोलो कि उधर से विसावदर से वो भी આવે. કામ કરવા મળો છાના માના, નતર ગલોટિયા મારવા પડશે. એ જ ગટરમાં આ જનતા જાગી ગઈ છે. હવે આ જનતા જાગી ગઈ છે. હવે કામ નહીં કરો ને તો વિસાવદર વાળી જ કરવી પડશે. કેવો મસ્તીનો રોડ બને નાખ્યો વિજય ટોકીજ પાસે. આમ છે આ ગોપાલ ઇટાલિયાએ કામ કરાવરાયું છે. એક ગોપાલ ઇટાલિયાના નામની અંદર જો આટલો પડઘો હોય, આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, ત્યાંથી બહાર નીકળીને રોડ બનાવવા મીડ્યા. તો વિચાર કરો દોસ્તો, હવે તમારી અંદર તાકાત હોવી જોઈએ કે આવડા લોકો પાસે કામ કેમ કરાવવા. કરો વિસાવદર વાળી. હે અશ્વિનભાઈ, તમે કહેતા દીતે ને ઓલા હાર્દિક પટેલે સરકારને પત્ર લખ્યો, એના ગામમાં ગટરું ને એવું ઉભરાય એટલે કોઈ ધ્યાન નથી દેતું. એ પોતે ધારાસભ્ય છે ને, તો અહીંયા હું જખ મરાવે છે? એ ભાજપમાં રહીને, હે ભાજપમાં રહીને ત્યાં હું જખ મરાવે છે? એનું ને એનું કામ ન હોય ને પાર્ટી કરતી હોય તો વિકાસની તો બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરે આ બધા. હે હવે ખબર પડી ને? ભાજપના ખોળામાં જઈને બેઠો તો હવે ખબર પડી કે નહીં? એના જ ગામમાં કામ નથી થતા તો ધારાસભ્ય બનીને ત્યાં એ હું જખ મરાવે છે? આપી દો રાજીનામું. તમારી પાર્ટીની પોલ તમે ખોલીને તમારી પાર્ટીના બદનામ કરો છો, બરાબર કે નહીં? હે ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખે, બોલો અમારા ગામમાં કામ નથી થતા, તો પછી પાર્ટીમાં જખ મરાવા રહેવું પડે ને? આમ તો ફાંકા ફોજદારી કરતો હતો કે ભાજપમાં જાઓ મારી માનું ધાવણ લાજે ને આમ થાય. હવે તમે બકરીના ડબ્બાના દૂધ પી પીને મોટા થયા, હું ધાવણ તંબુરો લાજે તમારું? આજે પાછો વરાળ કાઢે તો કે મેં મુખ્યમંત્રીનો પત્ર લખ્યો, અમારા ગામમાં ગટરના કામ થતા નથી. તો તું ધારાસભ્ય છો? ખોટી વાત છે. ધારાસભ્યથી ન કામ થતા હોય તો તમારી પાર્ટીમાં જખ મરાવા રહેવું જોઈએ. રાજીનામું આપી દો, લોકોને ખબર પડે આ કેટલો ઈમાનદાર છે. રાજીનામું આપી દીધું. ત્યાં તો બધાને સત્તા ભોગવી છે, ત્યાં કોઈ રાજીનામું નથી દેવું.